એવા મસ્ત મજાની ઉપરથી પડે છે પાણી અને વરસાદ એ ચાલુ હોય ને આંબા તો આંબાલાલ કેરી ખાવા નહીં જ દેખ લગભગ એવું લાગે છે. તો આંબાલાલ મિત્રો આંબાલાલ જ કહેવાય. તો આંબાલાલ છે ને આમ અવકાશમાં જો તો મિત્રો એમ કેવી વીજળી થાય ભાઈ મિત્રો પવનનું મિત્રો કેટલું નુકસાન થયું કેરીનું એ બધું તમને પવન માટે રહી ગયું બહુ ગયો તમને દેખાય છે આંબો હવે નાનો મિત્રો કેટલા ઘેર ટાઈમ આપણે સાનો ભાઈ સાથે બધી વાત છે જોઈ મિત્રો એ અલગ અલગ કેરી જોરદાર પેલા હતા મિત્રો આંબામાં મિત્રો મામાની હાથ આતાની નામ ફેમિલી મિત્રો વેલકમ ટુ ચિરાગ જેઠવા વ્લોગમાં મજામાં વેલકમ ટુ ચિરાગ જેઠવા વ્લોગમાં અત્યારે મિત્રો આપણે એને કરાવી છીએ અને જો ટાઈડ વાય છે કેમ કે પલ્લી નથી જાય છીએ અને આમ તમે જોવો ને તો અત્યારે આવું કંઈક વાતાવરણ થઈ ગયું છે એટલે તમને ખબર તો પડી જ ગઈ છે વાતાવરણ કેવું છે એટલે જો મિત્રો પાણી જે પડે છે આપણે ધોમ એવા મસ્ત મજાની ઉપરથી પડે છે પાણી અને વરસાદ એ ચાલુ હોય ને આંબા તો તમને મિત્રો હમણાં દેખાતો છે આપણો આંબો એ તો કેવો આંબો મસ્ત મજાનો ઝૂમી રહ્યો છે પણ કેરી બધી મિત્રો ખરી ગઈ હવે કેરીનું હું કઈ થતો અવાજે કેટલો બધો જામ જોઈ દો વાદેમાં આમાં મિત્રો બધું છે વરસાદની ઉપભૂલ છે અને આંબામાં કેરીઓ બધી ખરી ગઈ હું આ કેરીનો વેરમાં હું ભાવ આવી છે કાલે જોવાનું છે બધાની મિત્રો આંબામાં કેરીઓ ખરી ગઈ છે કાલની કેવી હરાજી છે જોઈએ તો અત્યારે મિત્રો દિવસમી જો હવામાં વહેલા જઈશું બપોર સુધી મિત્રો હોય ને તડકો હોય પછી જ વાતાવરણ થઈ જાય આંબાલાલ છે ને આંબાલાલ કેરી ખાવા નહીં જ દેખ લગભગ એવું લાગે છે. તો આંબાલાલ મિત્રો આંબાલાલ જ કહેવાય. તો આંબાલાલ છે ને આંબાલાલ કેરી ખાવા નહીં એવું લાગે છે. તો અત્યારે મિત્રો આપણે ઘરે છે એમાં જઈશું શું કહેતો આંબાલાલ કેરી નહીં ખાવા દે કેરી પણ આ વરસાદ ના રહેતો ખરા કેટલો વરસાદ પડે મિત્રો કેટલો વરસાદ આમ જો ખરા અમારે જઈશું હાશું આંબાલા છે ને કોઈ જગ્યાએ કેરી ખાવા જ નહીં એવું લાગે છે. અત્યારે મિત્રો આપણે ફેરથી ચાલો હવે અત્યારે તો વરસાદ ને એવું છે પણ હવે હવામાં મિત્રો વરસાદ ન હોય તો હવામાં આપણે જઈશું હરાજી કેવી છે જોઈ ભાવનગરની કેવો ભાવ આવે હું હરાજીમાં કેટલો ભાવ છે કેટલી કેરી આવી છે કેમ તો ફૂલ પવન છે એટલે લગભગ અંદાજમાં આપણે અમારે તો દેખાતો હોય છે જો અહીંયા આંબામાં છે ને કેટલી કેરી થઈ પણ બધી ખરી ગઈ તો આ કેરીનું કીરુંનું છે આપણે આંબામાં. તો ચાલો હવે આપણે કાલે હલાજી મળ્યું કેમ કે હવામાં વહેલા જઈને રાખું હવામાં વરસાદ ન હોય બહુ પછી જ વરસાદ ચાલુ થાય એટલે કે બહુ પછી અંદાજ ચાલુ થાય અને ઠંડના કોરનો વરસાદ આવે તો ભાવનગર કાલનો હું ભાવ આવી આગળ તમને આગળ બનાવી દઉં વ્લોગમાં આગળ તમને હું ભાવ આવી દેખાડીશ. અત્યારે તો વરસાદની હું છે પણ હું કાલે હાંજી કેવો પવન આવે હાંજી એ પણ આગળ જોવા મળશે ને કેવો કેરીનું કાલની કેરીનો હરાજીનો ભાવ શું છે એ તમને જોવા મળશે તો વ્લોગમાં બનાવી દો. અમારે જઈશું ભાઈ અત્યારે એમ કહે છે અમારે જઈશું કાં તો કાલે જવું ને હરાજીમાં કાલે હરાજીમાં કેવી કેરી છે એ જોવી કાં તો ચાલો હવે કાલે કેરીનો હું ભાવ જોઈ આગળ બનાવી દો અને સબસ્ક્રાઈબ ન કરતો સબસ્ક્રાઈબ બતાવી દો. જોઈ દો મિત્રો વીજળી કેવી થાય જોવો તમે આમ જો તો અત્યારે જો વરસાદ દેખાડું તો અત્યારે અંધારું ફૂલ છે આમ દેખાતું કંઈ ના પણ વીજળી તો કેવી થાય છે અને પાણી તો અત્યારે ધદડિયા પાણી પણ આખો ટબ ને એવું બધું ભરાઈ ગયું પાણી તો જાય છે અંધારું એટલે બહુ દેખાતું નથી લેટ કરીએ ને તોય તો મતલબ જો આ અવકાશમાં કયો નજારો જોવો તમે વીજળીનો જો મિત્રો કેમ થાય તડાકા ભડાકા જાય તડાકા ભડાકા જો મિત્રો આવી વીજળી થાય છે જો સાંભળો એક મિનિટ શું સમથિંગ સાંભળી લેજો જો મિત્રો કેમ અવકાશમાં જો તો મિત્રો એમ કેવી વીજળી થાય ભાઈ મિત્રો આપણે બહાર જઈએ એકતા નહીં તો ફૂલ એવો વરસાદ એમ મિત્રો કંઈ હાથ ના આટલો બધો પવન હવા હવે કામી ગયેલા હતા ના પણ અહીંયા કાંઈ નહોતી એ વખતે અત્યારે પણ હું અહીંયા છે હવે ભાવનગર હું હોય ના ખબર ભાવનગરથી જોતા તો ખાસ કોમેન્ટ કરજો કેટલા વાગ્યા 11 વાગ્યા છે મિત્રો 7 જેવું આવ્યું 7:30 જેવું થઈ ગયું છે તો 8:30ના સમયમાં કેવો ભાવનગરમાં વરસાદ ખાસ કોમેન્ટ કરજો કેમ કે વહેલા 5 વાગ્યાના સમયમાં કાંઈ વરસાદ ભાવનગર હતો અહીંયા કાંઈ નહોતો ગામડામાં આપણે કાંઈ આવ્યા છે ને અત્યારે મિત્રો આમ જોવો તમે આખું બધું કેવું વીજળીને એવું થાય છે અને ધધડિયા બોમ પાણીના ટબ ભરાઈ ગયા છે બધું મસ્ત મજામાં આવો વરસાદ થયો હોત નહીં જોઈ લો કેમ વીજળી થાય ખાલી કેમ વરસાદ થઈ ગયો છે એટલામાં
વરસાદ ઓછો થઈ ગયો પણ કડાકા ફડાકા જે ને ફૂલ જ થઈ એમાં મિત્રો બંધ થતો થઈ ગયો કાંઈ ને એવો કડાકા ફડાકા જ થાય છે એવો તમે આમ જો બધું. અને પાણી અત્યારે ઓછું થઈ ગયું છે તમને દેખાતું છે અહીંયા ટબમાં, કેમ કે અંધારું છે ને બહુ એટલે દેખાતું નથી. જો આ તમે ભૂંગળું જો આ ભૂંગળામાંથી પાણી પડે છે ને કામ. અને આ આકાશમાં તો મિત્રો કહે ને બધો હવે વરસાદ છે એટલે વરસાદ ઓછો હોય પણ આમ કડાકા ફડાકા બધું થાય છે. તો લેટું કેમ થાય છે જો કેમ વીજળી કેમ થાય આગળ તમે લીટા પડી દે એવી વીજળી થાય. જોઈ દો જો ભડાકા જ બોલે, ભડાકા ધડાકા ધડાકા ભડાકા ધડાકા ભડાકા જ બોલે. જોઈ દો વીજળીને કાંઈ ઘટે તો મિત્રો જુઓ પવન કેટલો હોય ફૂલ. રાતના 12:30 પછીનો મિત્રો ફૂલ પવન છે. ત્યાં બહાર નીકળ્યા છે પવન અંધારું છે એટલે બહુ કંઈ દેખાતું નથી. પવન ઝાડવા બાળવા બધું હલે છે. તો તમે મિત્રો પાસે તો જાગી ગયા એટલે કે હવા પડી ગયું સાંજનો. તમને મિત્રો તમે જોયું છે અત્યાર સુધીમાં મિત્રો સાંજે તો પવન ને વીજળી ને એવું બધું હતું તમને દેખાડ્યું. ને અત્યારે હવા પડી ગઈ છે ને અત્યારે આપણે જવાનું છે હવે કેવો પવન એવું ફૂલ હતો એટલે હરાજીમાં શું ભાવ ને એવું આવે, કેટલી કેરી આવે, ખરી ગઈ છે મિત્રો. પવનનું મિત્રો કેટલું નુકસાન થયું કેરીનું એ બધું તમને દેખાડીશ. તો અત્યારે તો આપણે તો આંબા છે ને અહીંયા આંબા છે, અહીંયા આંબા છે. આપણે મિત્રો હજી તો કેટલી બધી કેરી હતી પણ 1-2 કેરી રહી. જુઓ તમે એક અહીંયા છે, એક અહીંયા છે અને બીજી તો અહીંયા છે. અહીંયા એટલામાં છે. બાકી ઉપર હતી બધી પડી ગઈ મિત્રો, આપણે લઈ લીધી હેઠે જો એટલે. અને આ છે ને મિત્રો થોડીક રહી ગઈ છે, થોડાક પવન માટે રહી ગઈ. બહુ કે વ્યવ તમને દેખાય છે આંબો. હવે નાનો આંબો છે તો એ કેટલી બધી કેરી હતી તમને એક વિડીયોમાંથી જોયું છે, આપણે મૂકેલો જ છે આનો પેશિયલ. અને અત્યારે આપણે એને આવ્યા છે હવે જવાનું છે આપણે યાર્ડમાં. શું ભાવ આવે તો જોયું. ચાલો કેવો ભાવ છે હરાજીનો, હું કેવું છે રે હરાજીમાં આંબાની, કેવો પવન એવું ફૂલ હતો એટલે ખબર તો પડી જ ગઈ છે તમને. ખેડૂતને કેટલું નુકસાન થયું તમને દેખાડીશ આગળ વ્લોગમાં બનાવી રહેજો. અને ચેનલ પર મિત્રો પેલું પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક છે સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો ચાલો યાર્ડમાં જઈ પછી મારો મળી સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો અત્યારે મિત્રો આપણે તો ફાઇનલી યાર્ડમાં તો પૂગી ગયા એટલે કે તળાવમાં, ગંગાજળિયા તળાવ ભાવનગર. તો અત્યારે તો તડકો છે તો તડકો છે જેવો તેવો. અને કેરીઓ જો મિત્રો એવી તો તમે કેરીઓનો મિત્રો કેટલી બધી ખરી ગઈ એક સાથે મિત્રો. કેટલા કેરેટ આવ્યા આપણે જાણો ભાઈ સાથે બધી વાત છે જોઈ જો મિત્રો કેટલી બધી કેરીઓ બધી એવી છે. તો મિત્રો એક સાથે જો બે આપણે ભાઈને પૂછ્યું તો એક સાથે મિત્રો બે ખેડૂતના કેરેટ છે બધો 50 કેરેટ. તો અત્યારે મિત્રો કેટલા કેરેટ આવ્યા જો તમે. અને એક સાથે શું ભાવ આવે કેમ કે ચોમાસા મિત્રો બધું કેરી બેરી બધું ખરી ગયું. કેટલા ગીરના લાવ્યા છે તોડીને એટલે પણ કેટલું બધું નુકસાન થયું કેરીમાં. તમે જુઓ કેટલી બધી સાવ જુઓ ને આ બધું કેરી જ દેખાય જુઓ તમારે. તો એટલું બધું નુકસાન થયું કેરીમાં, કેટલું નુકસાન થયું જુઓ મેં. તો ચાલો હું ભાવ આવી જોયું હોય આપણે આગળ. અને કેરી તો મિત્રો એક નંબરની જ છે કેમ કે ચોમાસું ને આવો મિત્રો આંબાલાલ તો ગમે ને આગાહી કરે પણ આ કેરીનું કેટલું નુકસાન થયું તમે જુઓ ખાસ. 400 કિલો ખાધે નહીં કેરી વીજ એક નંબરની કેરી તો કંઈ ઘટે એવી રીતની બધી અલગ અલગ કેરી જોરદાર જો જરા ભાવના મિત્રો જોરદાર એક તો બધી લાગત મિત્રો કે હવે શરૂ થઈ ગઈ છે. પોખા બધા ખુલી ગયા છે આપણે. તો અત્યારે મિત્રો અંધાર પાછો જામી ગયો છે ને આપણે તો ઘરે પાછા પૂગવા આવ્યા છીએ. અને તો મિત્રો કેરીમાં હાવ મંદી હતી કેમ કે ખરી કેરી બધી હતી એટલે બહુ બગાડો બહુ થયો છે એટલે. તો અત્યારે મિત્રો પાછા આપણે જો મિત્રો આપણે મામાને ઘરે ગયા ને હવે મામાને ઘરે મિત્રો વાડીમાં મિત્રો આંટો મારવા ગયા ને તો મામાની વાડીમાં બધું તો કેટલું નુકસાન થઈ ગયું. કેટલી બધી કેરીઓ મિત્રો હેઠે પડી ગઈ તો તેમાં કેટલું નુકસાન. હજી મિત્રો આપણે હરાજીમાંથી આવ્યા થોડુંક ગયેલા હતા આવ્યા તે સીધા કુડા મિત્રો આપણે ગયેલા હતા તે મિત્રો આંબામાં મિત્રો મામાની આતાની આંબામાં મિત્રો બધી તો કેરી તમને કેટલી નુકસાન દેખાય. આંબા પડી ગયેલા તમને દેખાય છે તો આટલો બધો પવન ને એવું હતું મિત્રો એને કામ.
તો જો તમે ખાસ મિત્રો જોતા હોય તો ખાસ કોમેન્ટ કરજો મિત્રો, કહો તમારી બાજુ કેવો પવન વાવાઝોડું કેવું હતું એ ખાસ કોમેન્ટ કરી દેજો. અને તો અહીંયા મિત્રો તો કેટલી બધી કેરી ખરી ગયેલી છે. તમે આ જુઓ ઘણી અડધી તો મિત્રોમાં પાડેલી હતી ને અડધી અહીંયા આપણે વીણી ખરી ગયેલી. તો આનો શું ભાવ આવે છે હેડમાં તો મિત્રો હવે જઈને આવ્યા કેટલો ભાવ કાંઈ હતો નહીં. હવે આનો શું ભાવ આવે જોયું ચાલો હોય કે તો આનો બ્લોગ મિત્રો નોખો આવી છે. તો મિત્રો ખેતરમાં તો કેટલું નુકસાન થયું પણ ઘરે મસ્ત મજા મિત્રો એક કેરી અહીંયા ખાલી ફાઇનલ તો અંધારું થઈ ગયું છે ને ભાઈ છે ઘરે મસ્ત મિત્રો આંબા છે ને કેરી. તો તમે જોઈએ જ છે અત્યારે આપણે ગયેલા ત્યાં હવા વહેલા ગયા અને થોડું મોડું થઈ ગયું એટલે કામ હતું એટલે બ્લોગ અત્યારે આપણે એમ કહ્યું છે હું કેવી રીતનું હાંજ ઓલી ગઈ રાતે મિત્રો પવન હતો ફૂલ ને વાવાઝોડું હતું એમાં દેખાડ્યું સવારમાં મિત્રો હરાજીમાં તમે આપણે ગયા હરાજીને કેવો ભાવ હતો કેટલી મિત્રો કેરીનું નુકસાન થયું એ પણ દેખાડ્યું. અને હરાજીમાં પાછા આવ્યા પછી આપણે અહીંયા ભાવનગર હતા ને એ વખતે વરસાદ પાછો ચાલુ હતો એ ભાગ્યા ને તને ચાલુ થયો અને પછી ઘરે આવ્યા ને તો પવન ને એવું હતું આપણે ગામડામાં તો કેટલી કેરી ખરી ગઈ એ તમને દેખાડ્યું કેવી રીતની કેટલું નુકસાન થયું કેરીનું એ તમને દેખાડ્યું છે. તો ચાલો આ બ્લોગને અહીંયા એન્ડ કરીશું છે કેવી ભાવ ને એવું બધું આવ્યું. તો કેરીમાં થાવ મિત્રો મંદી થઈ ગઈ એટલે કે બહુ ખરી ગયેલી હતી એટલે પલ્લી જાય કેરી એટલે ભાવ બેસી જાય હેઠે. તો આ બ્લોગને અહીંયા તો આપણે એન્ડ કરીશું. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ પર મિત્રો પહેલી ફેલાવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી મારા નવા બ્લોગને જોવા મળે. તો લાઈક છે સબસ્ક્રાઈબ કરતા રહેજો સબસ્ક્રાઈબ.